નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 10ના જે સ્વાધ્યાય પોથીનો ભાગ 4 છે તે ભાગ 4ની અંદર આપણને વિજ્ઞાન વિષયનો જે પાઠ નંબર 10 આપેલો છે, માનવ આંખ અને રંગબેરંગી દુનિયા, તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ આપણે ધોરણ 10 સ્વાધ્યાય પોથી ભાગ 4 પાઠ 10 માનવ આંખ અને રંગબેરંગી દુનિયાનું સોલ્યુશન, ચેપ્ટર નંબર 10। એમાં પ્રશ્ન નંબર 1માં કહ્યું છે કે નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો। એમાં પહેલું, સિલિયરી સ્નાયુઓ લેન્સની વક્રતામાં ફેરફાર કરી તેની કેન્દ્ર લંબાઈ બદલી શકે છે, તો જવાબ આવશે સાચું। બીજું, સામાન્ય દ્રષ્ટિ ધરાવતા વ્યક્તિ માટે દૂરબિંદુ 25 સેન્ટીમીટર અંતરે હોય છે, તો જવાબ આવશે ખોટું। ત્રીજું, આંખના લેન્સની પોતાની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની ક્ષમતાને સમાવેશ ક્ષમતા કહે છે, તો જવાબ આવશે સાચું। ચોથું, જ્યારે સિલિયરી સ્નાયુઓ શિથિલ થાય છે ત્યારે લેન્સ જાડો બને છે, તો જવાબ આવશે ખોટું। ત્યાર પછી પાંચમું, પ્રકાશની હાજરીમાં પ્રકાશ સંવેદી કોષો સક્રિય થાય છે અને વિદ્યુત સંદેશા ઉત્પન્ન કરે છે, તો જવાબ આવશે સાચું। છઠ્ઠું, વ્યક્તિની આંખનો સ્ફટિકમય લેન્સ દૂધિયો અને વાદળછાયો બની જવાથી વ્યક્તિ અંશતઃ કે સંપૂર્ણ દ્રષ્ટિ ગુમાવે છે। આ પ્રકારની પરિસ્થિતિને મોતિયો કહે છે, તેનું નિવારણ સર્જરી દ્વારા શક્ય છે, તો જવાબ આવશે સાચું। ત્યાર પછી બીજું, નીચેના વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો, તો એમાં સાતમું આવશે કે આંખના ડોળાનો વ્યાસ આશરે ખાલી જગ્યા છે, તો 2.3 સેન્ટીમીટર। આઠમું, આંખનું લેન્સ તંત્ર ખાલી જગ્યા તરીકે ઓળખાતા પ્રકાશ સંવેદી પડઘા ઉપર પ્રતિબિંબ રચે છે, તો જવાબ આવશે રેટિના। નવમું, વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો સર્વપ્રથમ આંખમાં નીચેનામાંથી ખાલી જગ્યા ઉપર આપાત થશે, તો જવાબ આવશે કનિનિકા। મિત્રો, ધોરણ 10ની આ જે સ્વાધ્યાય પોથી છે, તો એ ધોરણ 10ની સ્વાધ્યાય પોથીના ભાગ 4નો વિજ્ઞાન વિષયનો જે આ પાઠ નંબર 10 છે તેનું સંપૂર્ણ સોલ્યુશન તમે જોઈ રહ્યા છો। મિત્રો, હવે આના પછી તમારે સ્વાધ્યાય પોથીના કયા ધોરણના અને કયા વિષયના ચેપ્ટર જોઈએ છે તે કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો, જેથી કરીને આપણે સ્વાધ્યાય પોથીના સોલ્યુશનના એ વિષયના અને એ ધોરણના અને એ ચેપ્ટરના વિડીયો જે છે તે મૂકી શકીએ, તો જરૂરથી કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો કે હવે આના પછી તમારે ધોરણ 10ના વિજ્ઞાન વિષયની સ્વાધ્યાય પોથીના કયા ચેપ્ટરના વિડીયો જોઈએ છે। ચાલો, તો અહીંયા પ્રશ્ન નંબર 3 છે, નીચેના જોડકા સાચી રીતે જોડો। એમાં છે પહેલું કનિનિકા, તો એને આપણે જોડીશું વિકલ્પ ડી, કીકીનું કદ નાનું મોટું કરવું। લેન્સને આપણે જોડીશું વિકલ્પ સી, વસ્તુ પરથી આવતા પ્રકાશના કિરણોનું વક્રીભવન કરવું। સિલિયરી સ્નાયુને જોડીશું એ, નેત્રમણીની કેન્દ્ર લંબાઈમાં વધારો ઘટાડો કરવો। અને કીકીને આપણે જોડીશું બી, આંખમાં પ્રવેશતા પ્રકાશના જથ્થાનું નિયંત્રણ કરવું। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો। એમાં 11મો સવાલ, સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ માટે નજીક બિંદુ અને દૂરબિંદુ એટલે શું, તેમના મૂલ્યો જણાવો। તો જે લઘુત્તમ અંતરે આંખના નેત્રમણી વડે તણાવ વગર વસ્તુને સૌથી સ્પષ્ટપણે જોઈ શકાય છે તે અંતરને સ્પષ્ટ દ્રષ્ટિનું લઘુત્તમ અંતર અથવા તો આંખનું નજીક બિંદુ કહે છે। દૂરના જે અંતર સુધી આંખ વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકે તે અંતરને આંખનું દૂરબિંદુ કહે છે। સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે પહેલું નજીકનું બિંદુ 25 સેન્ટીમીટર હોય છે અને બીજું દૂરનું બિંદુ અનંત અંતરે હોય છે। 12મું, આંખની સમાવેશ ક્ષમતા એટલે શું, તો જુદા જુદા વસ્તુ અંતરને અનુરૂપ વસ્તુનું તીક્ષ્ણ પ્રતિબિંબ નેત્રપટલ ઉપર રચાય એટલા માટે જરૂરિયાત મુજબ આંખના લેન્સની પોતાની કેન્દ્ર લંબાઈ ગોઠવવાની ક્ષમતાને આંખની સમાવેશ ક્ષમતા કહે છે। તેના અથવામાં જોઈએ તો નજીકની તેમજ દૂરની વસ્તુનું તીક્ષ્ણ પ્રતિબિંબ નેત્રપટલ ઉપર રચાય અને તે સ્વસ્થતાપૂર્વક સુસ્પષ્ટ જોઈ શકાય એટલા માટે જરૂરિયાત મુજબ આંખના લેન્સની પોતાની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની ક્ષમતાને આંખની સમાવેશ ક્ષમતા કહે છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર આપો। એમાં 13મો સવાલ, માનવ આંખની નામ નિર્દેશન યુક્ત આકૃતિ દોરો અને તેના કોઈ પણ 2 ભાગોના કાર્ય જણાવો। તો મુખ્ય ભાગો અને તેમના કાર્યો નીચે મુજબ છે। આંખના ડોળાનો આકાર લગભગ ગોળાકાર હોય છે, જેનો વ્યાસ આશરે 2.3 સેન્ટીમીટર હોય છે। આકૃતિ અને નામ નિર્દેશન આપણે દર્શાવેલું છે। હવે એમાં આપણે જોઈએ પારદર્શક પટલ, તો આંખની આગળનો પારદર્શક ભાગ જે બહારની તરફ ઉપસેલો હોય છે તેને પારદર્શક પટલ કહે છે। તે ગોળાકાર અને પાતળો પારદર્શક અંતરપટ છે। પ્રકાશ આ પાતળી પારદર્શક આંતરત્વચા મારફતે આંખમાં પ્રવેશે છે અને આંખમાં દાખલ થતા પ્રકાશના કિરણોનું મોટા ભાગનું વક્રીભવન પારદર્શક પટલની બહારની સપાટી ઉપર થાય છે, એટલે કે આંખ ઉપર પડતા પ્રકાશના કિરણોનું પારદર્શક પટલ વક્રીભવન કરે છે।
બીજું છે કનિનિકા. તો પારદર્શક પટલના પાછળના ભાગે કનિનિકા નામની રચના જોવા મળે છે, જે ઘેરો સ્નાયુમય પડદો છે, જે કીકીના કદ નાનું મોટું કરે છે, અને કનિનિકાનો રંગ એ જ આંખનો રંગ દર્શાવે છે. ત્યાર પછી છે નીચેના બહુવિકલ્પી પ્રશ્ન માટે આપેલા વિકલ્પમાંથી સાચો જવાબ લખો. તો લઘુ દ્રષ્ટિની ખામી માટે નીચેના પૈકી કયું વિધાન સત્ય છે? તો જવાબ આવશે વિકલ્પ બી, માત્ર ક્યુ અને આર. ચાલો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 2. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો ગુરુ દ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિને નજીક બિંદુ દૂર તરફ ખસે છે. તો જવાબ આવશે સાચું. 16. યોગ્ય પાવર ધરાવતા અંતર્ગોળ લેન્સની મદદથી માયોપિયાની ખામીનું નિવારણ શક્ય છે. તો જવાબ આવશે સાચું. 17. ગુરુ દ્રષ્ટિની ખામીવાળી આંખ માટે આંખનો લેન્સ જરૂરિયાત મુજબ પાતળો થઈ શકતો નથી. તો જવાબ આવશે ખોટું. 18. યોગ્ય પાવર ધરાવતા અભિસારી લેન્સની મદદથી ગુરુ દ્રષ્ટિની ખામીનું નિવારણ શક્ય છે. તો જવાબ આવશે સાચું. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નોના એક શબ્દ કે વાક્યમાં જવાબ આપો. એમાં 19. નજીક બિંદુ દૂર જવાથી થતી આંખની ખામી કઈ છે? તો કે ગુરુ દ્રષ્ટિ. 20. દૂર બિંદુ અનંત અંતરેથી ખસી આંખની નજીક આવવાથી થતી આંખોની ખામી કઈ છે? તો લઘુ દ્રષ્ટિ. 21. દૂરની વસ્તુ અસ્પષ્ટ દેખાય તે આંખની ખામી કઈ છે? તો લઘુ દ્રષ્ટિ. 22. નજીકની વસ્તુ અસ્પષ્ટ દેખાય તે આંખની ખામી કઈ છે? તો ગુરુ દ્રષ્ટિ. 23. દ્રષ્ટિની કઈ ખામી વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ અને લેન્સ વચ્ચે રચાય છે? તો લઘુ દ્રષ્ટિ. 24. દ્રષ્ટિની કઈ ખામી વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલની પાછળ રચાય છે? તો જવાબ આવશે ગુરુ દ્રષ્ટિ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4. તફાવત. એમાં છે હાઇપરમેટ્રોપિયા અને માયોપિયા. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે ધોરણ 10ની સ્વાધ્યાય પોથીના ભાગ 4ની અંદર આપણને જે વિજ્ઞાન વિષય આપેલો છે, તે વિજ્ઞાન વિષયના જે પાઠ નંબર 10 છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે અહીંયા રજૂ કરેલું છે. તો મિત્રો આ વિડીયો સ્ટોપ કરીને અથવા તો આ સોલ્યુશન જે છે તેની PDF આપણી એપ્લિકેશન ઉપર આપણે મૂકી દીધી છે. તો જરૂરથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ત્યાંથી પણ તમે આ સોલ્યુશનની PDF મેળવી શકો છો. તમે આ જે સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન તમે જે જોઈ રહ્યા છો ધોરણ 10ના વિજ્ઞાન વિષયની, હવે આના પછી એટલે કે આ ધોરણ 10ના જે વિજ્ઞાન વિષયની જે સ્વાધ્યાય પોથી છે ભાગ 4, એની અંદર હવે તમે કયા વિષયના અને કયા ચેપ્ટરના વિડીયો જોવા માંગો છો તે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવી દેજો, જેથી કરીને આપણે હવે આગળ કયો વિડીયો બનાવો તમારા માટે, બરાબર, જે નક્કી કરી શકીએ. તો જરૂરથી દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ ધોરણ 10ની સ્વાધ્યાય પોથીના ભાગ 4ના પાઠ નંબર 10ની આ જે સોલ્યુશન છે તેનો અભ્યાસ કરી લેવો, ચેપ્ટર નંબર 4નો. ચાલો મિત્રો, તો અહીંયા તમે જોઈ શકો છો આ દરેક સોલ્યુશનની PDF પણ તમે મેળવી શકો છો. ત્યાર પછી છે આગળ વાતાવરણીય વક્રી ભવનાંક. એમાં બહુવિકલ્પી પ્રશ્ન. એમાં 41મો સવાલ. નીચે આપેલમાંથી કઈ ઘટનાઓ વાતાવરણીય વક્રી ભવનાંકને કારણે થતી નથી? તો જવાબ આવશે વિકલ્પ ડી, માત્ર એસ, એટલે કે મેઘધનુષ્યની રચના. ત્યાર પછી નીચેના વિધાનો સાચા છે કે ખોટા. એમાં 42મું. ગરમ હવાનો વક્રી ભવનાંક ઠંડી હવા કરતાં ઓછો હોય. તો ખરું. 43મું. તારાઓનું ટમટમવું એ પ્રકાશના વાતાવરણીય વક્રી ભવનાંકને કારણે હોય છે. તો જવાબ આવશે ખરું. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3. નીચેના વિધાનને સાચું બનાવવા માટે ખાલી જગ્યા પૂરો. એમાં 44મું. વાતાવરણીય વક્રી ભવનાંકને કારણે સૂર્ય આપણને વાસ્તવિક સૂર્યોદય કરતાં ખાલી જગ્યા પહેલાં દેખાય છે. તો 2 મિનિટ. 45મું. વહેલો સૂર્યોદય અને મોડું સૂર્યાસ્ત જેવી ઘટનાઓ ખાલી જગ્યા પરથી સમજી શકાય. તો વાતાવરણીય વક્રી ભવનાંક. ચોથું. નીચેના પ્રશ્નોના એક શબ્દમાં વાક્યમાં જવાબ આપો. એમાં 46મું. વાતાવરણીય વક્રી ભવનાંકનું પ્રકૃતિમાં જોવા મળતું એક ઉદાહરણ. તો તારાઓનું ટમટમવું અને વહેલો સૂર્યોદય. 47મું. વહેલો સૂર્યોદય અને મોડું સૂર્યાસ્ત જેવી ઘટનાઓને કારણે દિવસ કેટલો લાંબો બને છે? તો વહેલા સૂર્યોદય અને મોડું સૂર્યાસ્ત જેવી ઘટનાઓને કારણે દિવસ 4 મિનિટ જેટલો લાંબો બને છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5. નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર આપો. એમાં છે સમજાવો તારાઓનું ટમટમવું. તો અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાનું તારાઓનું ટમટમવું જે છે એ જવાબ આપણે અહીંયા દર્શાવેલો છે. અહીંયાથી તમે જોઈ અને તેનો અભ્યાસ કરી શકો છો. ત્યાર પછી છે 49. તારાઓ ટમટમે છે પણ ગ્રહો કેમ ટમટમતા નથી? ત્યાર પછી છે 50મો પ્રશ્ન. સમજાવો વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત. તો એ પણ અહીંયા તમે ખૂબ સરસ રીતે જોઈ શકો છો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 1. નીચેના બહુવિકલ્પી પ્રશ્નો માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. 51મો પ્રશ્ન. સ્વચ્છ આકાશનો ભૂરો રંગ દેખાય છે તે કઈ પ્રકાશીય ઘટના દ્વારા સમજાવી શકાય? તો જવાબ આવશે વિકલ્પ ડી, પ્રકાશનું પ્રકિરણન. 52મું. નીચે પૈકી કયા દ્રાવણોમાં પ્રકાશનું પ્રકિરણન થવાથી પ્રકાશના કિરણપુંજનો માર્ગ આપણે જોઈ શકીએ છીએ? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ડી, A, B અને C ત્રણેય દ્રાવણમાં.
53. સૂર્યના શ્વેત પ્રકાશના ઘટક રંગો પૈકી નીચેનામાંથી કયા રંગના પ્રકાશનું પ્રકિર્ણન વાતાવરણના કણો વધુ પ્રબળતાથી કરે છે? તો જવાબ આવશે વિકલ્પ એ ભૂરો. લાલ રંગના પ્રકાશની તરંગ લંબાઈ ભૂરા રંગના પ્રકાશની તરંગ લંબાઈ કરતાં કેટલા ગણી હોય છે? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી 1.8. ત્યાર પછી છે બીજું, નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો. એમાં 55મો પ્રશ્ન છે કે સ્વચ્છ આકાશનો રંગ ભૂરો શા માટે દેખાય છે? વૈજ્ઞાનિક કારણ આપો. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ખૂબ જ સરસ રીતે આ જે કારણો જે છે તે અહીંયા તમારી સમક્ષ રજૂ કરેલા છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નોના એક શબ્દમાં કે વાક્યમાં જવાબ આપો. એમાં 57મો સવાલ છે કે ભાઈ ટિન્ડલ અસરનું ઉદાહરણ આપો. તો જ્યારે સૂર્યપ્રકાશનું અત્યંત પાતળું કિરણપુંજ નાના છિદ્ર મારફતે ઓરડામાં પ્રવેશે છે ત્યારે આ અસરને લીધે કિરણપુંજનો ફેલાયેલો માર્ગ દ્રશ્યમાન બને છે. વાદળી રંગના પ્રકાશના પ્રકિરણનું ઉદાહરણ આપો. તો આકાશ ભૂરું દેખાવું, મેઘધનુષ્યની રચના અને મૃગજળની ઘટના. ત્યાર પછી છે ટિન્ડલ અસર સમજાવો. તો અહીંયા તમે ઉદાહરણ સહિત આપણે સરસ રીતે સમજાવેલી છે, તમે જોઈ શકો છો. તો મિત્રો અહીંયા આપણે આ ધોરણ 10ની સ્વાધ્યાય પોથીના ભાગ 4ના વિજ્ઞાન વિષયનો જે પાઠ નંબર 10 છે તે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 10ની સ્વાધ્યાય પોથીના ભાગ 4ના એક નવા વિષયના નવા ચેપ્ટરના સોલ્યુશન સાથે. આના પછી હવે તમારે કયા ચેપ્ટરનો અને કયા વિષયનો વિડીયો જોઈએ છે તે કોમેન્ટની અંદર જરૂરથી જણાવી દેજો, જેથી કરીને આપણે તમારી આ જરૂરિયાત મુજબના સ્વાધ્યાય પોથીના સોલ્યુશનના જે વિડીયો છે તે બનાવી શકીએ.